તો ચાલો આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા હતા ગાઉસનો નિયમ, બરાબર છે, અને એના ન્યુમેરિકલ્સ આપણે ગણ્યા. હવે ગાઉસના નિયમની કેટલીક ઉપયોગો, એપ્લિકેશન્સ આપણે અહીંયા ભણીએ. ગાઉસનો નિયમ ઉપયોગ કરીને આપણે જુદા જુદા પદાર્થો વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રોનું મૂલ્ય શોધી શકીએ છીએ. એ અનિયમિત આકારના હોય, નિયમિત આકારના હોય, એટલે કોઈ પણ આકારના પદાર્થ હોય, આપણે એનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. તો આપણે અહીંયા ટોટલ 4 એપ્લિકેશન લેવાની છે. એમાં રેગ્યુલર શેપ લઈશું, એકવાર રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને છેવટે કદ વિતરણ. આ રીતે આપણે લઈશું. તો અહીંયા શરૂઆત કરીએ અનંત લંબાઈના તારથી, બરાબર છે. તો શું ક્વેશ્ચન છે, ધ્યાનથી વાંચો કે અનંત લંબાઈના તાર વડે અનંત લંબાઈના તારના વિદ્યુત ભારિત તારના એટલે કે રેખીય વિતરણ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. એટલે એક તાર છે જે અનંત લંબાઈનો છે અને એના ઉપર વિદ્યુતભાર આવેલો છે. આ તાર પોતાની આજુબાજુના વિસ્તારમાં કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એનું મૂલ્ય કેટલું તે આપણે શોધવાનું છે, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલા તો એક તાર વિચારીએ. અમે તાર વિચાર્યો છે અને તાર કેવો છે, અનંત લંબાઈનો તાર છે. અને માની લઈએ કે એના ઉપર ધન વિદ્યુતભાર આવેલો છે એવું માની લઈએ, બરાબર છે. હવે મારે એના અક્ષથી, એની અક્ષ કહેવાય, એના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, એને તારની અક્ષ કહીશું. એની અક્ષથી r અંતરે આવેલા બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે આપણે ધારી લીધું કે આ કોઈ તાર છે અને તાર ઉપર કયું વિતરણ છે, રેખીય વિતરણ. રેખીય વિતરણ હોય તો વિદ્યુતભારની કઈ ઘનતા હોય, રેખીય વિદ્યુતભાર ઘનતા. એનો મતલબ કે એકમ લંબાઈ દીઠ તારમાં રહેલો વિદ્યુતભાર. તો આપણે ધારી લીધું કે તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે, લેમ્ડા. તાર ઉપર વિદ્યુતભારની ઘનતા કેટલી છે, લેમ્ડા છે, બરાબર છે. અને આ તારની અક્ષથી લંબ અંતર r ઉપર કોઈ એક બિંદુ આવેલું છે P, અને આ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ માટે આપણે ગાઉસનો નિયમ લાગુ પાડવાનો છે. તો ચાલો શું કર્યું આપણે? સૌથી પહેલા તો એક તાર વિચાર્યો. કેવો તાર? અનંત લંબાઈનો. શું છે? એના ઉપર રેખીય વિદ્યુતભારની ઘનતા છે. કેટલી? તો રેખીય વિદ્યુતભાર ઘનતા અહીંયા લખી દઈએ લેમ્ડા ધરાવતા કોઈ તારનો વિચાર કરો. આપણે એક તાર વિચાર્યો, ખરું? એના ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે, લેમ્ડા જેટલી, બરાબર છે. ચાલો, આ તારની અક્ષથી r અંતરે આવેલું બિંદુ છે P અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરીએ? ચાલો વિચાર કરીએ. ભાઈ તાર ઉપર કોઈ પણ સૌથી પહેલા તો દિશા નક્કી કરી નાખીએ. અહીં જે વિદ્યુતભાર હશે એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે. હવે માની લો કે આ બિંદુથી ઉપર એવો ખંડ વિચારો જેના કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય, તો એની નીચે તમને એવો ખંડ મળવાનો જ છે કે જેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. એટલે આ બિંદુ આગળ જે પણ વિદ્યુત ક્ષેત્રના ઘટકો મળશે, એક આ ઘટક મળ્યો અને એક આ ઘટક, તો આનો આ ઘટક અને આનો આ ઘટક બંને પરસ્પર વિરુદ્ધ દિશાના થવાના છે. એટલે કે જે ઘટકો તારની અક્ષને સમાંતર હશે તેઓ એકબીજાની અસરો નાબૂદ કરી દેશે, અને એના કારણે આ બિંદુએ આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળશે એની દિશા તારની અક્ષને લંબ રૂપે ત્રિજ્યાવર્તી દિશામાં જ મળે. ચાલો, એટલે સૌથી પહેલા તો આપણે દિશા નક્કી કરી નાખી કે ભાઈ તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે, તો ત્રિજ્યાવર્તી બહાર કે અંદર તરફ. ધન વિદ્યુતભાર હોય તો બહાર તરફ ને ઋણ વિદ્યુતભાર હોય તો અંદર તરફ. ઓકે, તો હવે મારે શું કરવાનું છે? ગાઉસનો નિયમ લાગુ પાડવાનો છે. ભાઈ ગાઉસનો નિયમ શું હતો? કોઈ પણ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q upon epsilon 0 એટલે ફ્લક્સ. અને ફ્લક્સ એક બીજી રીતે પણ શોધાય કે સંકલન E.dr અથવા તો E into A. પણ ગાઉસનો નિયમ લાગુ પાડવા માટે આપણે સરળતા માટે એવું પૃષ્ઠ વિચારીશું કે જેના દરેક બિંદુએ તીવ્રતા સમાન હોય, તીવ્રતાનું મૂલ્ય સમાન હોય. તો પછી મારે એવા તમામ બિંદુઓ વિચારવા પડે કે જ્યાં તીવ્રતાનું મૂલ્ય સમાન હોય. તો આપણે અહીંયા શું વિચાર્યું કે તારની અક્ષથી r અંતરે તીવ્રતા કેટલી છે, E. તો પછી આ તાર છે એનાથી આટલા અંતરે તીવ્રતા કેટલી છે,
ઈ તો અહીં લઉં આખો ફરતે તારની ફરતે આખું વર્તુળ વિચારો. આ તારની ફરતે એક આખું વર્તુળ વિચારો એટલે કે આપણે શું કર્યું, ઓ ને કેન્દ્ર લીધો, આર જેની ત્રિજ્યા લીધી અને એક આખું વર્તુળ વિચારીએ તો આ વર્તુળના પરિઘ પરનું દરેક બિંદુ તારથી કેટલા અંતરે હશે, આર અંતરે. અને ત્યાં તીવ્રતાનું મૂલ્ય કેવું હશે, સમાન. હા, દરેકની દિશા ત્રિજ્યાવર્તી અલગ અલગ હશે પણ મૂલ્ય કેવું હશે, સમાન જ હશે. તો આપણે એક આવું પરિઘ વિચાર્યો. તો હવે આ જ પરિઘ કેમ ભાઈ, તો આપણે એવું પણ વિચારી શકીએ કે જે રીતે તમે વર્તુળ અહીં વિચાર્યું હતું આ, એ રીતે બાજુમાં અહીં પણ બિંદુ વિચારો કે જેનું વર્તુળ આ થશે, આનું અહીં બિંદુ વિચારો કે જેનું વર્તુળ આ થશે. તો પછી એવા બધા જ બિંદુઓ વિચારવામાં આવે તો આપણે એવું વિચારી શકીએ કે આપણો જે અનંત લંબાઈનો તાર છે એ એક અક્ષ છે અને એની ફરતે એક નળાકાર વિચારો. એની ફરતે શું વિચારો, એક નળાકાર. તો એ નળાકારની ચાલો વિચારી લઈએ કે આ એક તાર છે અને આ તારની ફરતે એક આવું નળાકાર વિચારી દો અને એવું માની લો કે આ જે તાર છે એ આની અક્ષમાંથી પસાર થાય છે, મધ્ય બિંદુમાંથી આ રીતે. હવે વિચારો કે આ નળાકારની વક્ર સપાટી પરનું દરેક બિંદુ તારથી કેટલા અંતરે હશે, આર અંતરે. અને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ઈ. તો આપણે શું કર્યું કે આપણે તારની તારને અક્ષ તરીકે લીધો, એક આર ત્રિજ્યાનો અને એલ લંબાઈનો નળાકાર વિચાર્યો. તો આ નળાકાર એ આપણું ગાઉસિયન પૃષ્ઠ થયું. કેમ કે એની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે, એક સમાન છે. એટલે આપણે સૌથી પહેલા તો આવું પૃષ્ઠ નક્કી કરવું પડે, એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય, સમાન હોય. તો ફરીવાર તારથી આર અંતરે ધારી લીધું કે તીવ્રતા ઈ છે, પણ એવા તમામ બિંદુઓ વિચારવાના. એટલે મેં એને ફરતે એક પરિઘ લીધો તો આ પરિઘના દરેક બિંદુ તારથી આર અંતરે. એટલું જ નહીં, તારને અક્ષ તરીકે લઈ લો અને આર ત્રિજ્યાનો અને એક શું વિચારો, નળાકાર એલ લંબાઈનો. તો એ નળાકારના દરેક વક્ર સપાટી પરનું દરેક બિંદુ તારથી આર અંતરે જ થાય અને દરેક બિંદુએ તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે, ઈ. હા, એની દિશા ત્રિજ્યાવર્તી હશે. ખરું કે નહીં? ઓકે. તો આપણે અહીંયા ધારી લીધું કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે તારના વિદ્યુતભારને લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તારની અક્ષને કેવું હશે, લંબરૂપે જ હશે. એટલે કે P આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે, ત્રિજ્યાવર્તી હશે. ખરું કે નહીં? હવે તારની અક્ષથી r અંતરે આવા P, P1, P2, P3 આવા બિંદુઓ વિચારો અને એમાંથી પસાર થતું પૃષ્ઠ વિચારો. તે પૃષ્ઠનો આકાર કેવો હશે, ગાઉસિયન નળાકાર ગાઉસિયન પૃષ્ઠ બનશે. અને માની લીધું કે એની લંબાઈ કેટલી છે, L. જો L લંબાઈ હોય તો હવે મને કહો કે તાર તો અનંત લંબાઈનો છે પણ આપણે જે વિચાર્યું નળાકાર એ તો આવડું જ છે. તો નળાકારની અંદર તારની કેટલી લંબાઈ આવેલી છે, તો નળાકારની અંદર જેટલી નળાકારની લંબાઈ હોય એટલી લંબાઈનો તાર આવેલો હોય તો આપણે પેલો નિયમ વાપરવો છે કે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. ઓકે, તો નળાકારની લંબાઈ L અને તારની રેખીય ઘનતા કેટલી છે, લેમ્ડા. એનો મતલબ એકમ લંબાઈમાં લેમ્ડા જેટલો વિદ્યુતભાર. તો આ L લંબાઈના તારમાં કેટલો વિદ્યુતભાર હોય, તો લેમ્ડા * L. અને આટલો વિદ્યુતભાર નળાકારની અંદર આવેલો હોય માટે નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર Q = લેમ્ડા * L થાય. ખરું કે નહીં? ચાલો, હવે એક તો Q આપણે મેળવી દીધો. હવે મારે ફ્લક્સ ગણવું છે. તો ફ્લક્સ બે રીતે ગણાય. એક તો E * A વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા અથવા ફ્લક્સ ફાઈ બરાબર ગાઉસના નિયમ પરથી Q/ε0. તો આપણે અહીંયા કામ કર્યું કે ભાઈ નળાકારની જે સપાટીમાંથી ફ્લક્સ બહાર આવે છે, ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓ, તો હું આમ રેખાઓ દોરું તો આમ બહાર આવશે. તો રેખાઓ શામાંથી બહાર આવે છે, નળાકારની વક્ર સપાટીમાંથી. માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, 2πrl. અને નળાકાર ગાઉસિયન નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેવું હોય, તો ફાઈ બરાબર શું સૂત્ર, E * A. ખરું કે નહીં? તો E કેટલું જે શોધવાનું છે અને ક્ષેત્રફળ કેટલું, 2πrl. અને ખબર છે કે બંનેની દિશા ત્રિજ્યાવર્તી જ હશે.
તો આપણને આ ફ્લક્સ મળી ગયું. તો એક રીતે આમ ફ્લક્સ મળ્યું. અને બીજું ફ્લક્સ કયું? તો ગાઉસના નિયમ પરથી. શું છે ભાઈ ગાઉસનો નિયમ? તો ફ્લક્સ phi બરાબર ઘેરાતો વિદ્યુતભાર q upon epsilon 0. પણ આપણે કીધું કે ઘેરાતો વિદ્યુતભાર q કેટલો? તો લેમ્બડા ઇન્ટુ l. માટે અહીંયા મૂકી દઈએ તો લેમ્બડા ઇન્ટુ l. પણ ફ્લક્સની જગ્યાએ આ મૂકી દઈએ E into 2 pi RL is equal to lambda into L upon epsilon 0. બરાબર છે? માટે E બરાબર lambda upon 2 pi epsilon 0 into 1 upon R. તો આ આપણને તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. તો એવો તાર કે જેના ઉપર વિદ્યુત ક્ષેત્રની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા જેટલી છે. તો એની અક્ષથી R જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર લેમ્બડા upon 2 pi epsilon 0 into 1 upon R. જો આ સમીકરણ આપણે જાણીએ કે સદિશ સ્વરૂપ વિદ્યુત ક્ષેત્ર તો સદિશ છે અને એને સદિશ સ્વરૂપે લખવું હોય તો ER બરાબર લેમ્બડા upon 2 pi epsilon 0 into 1 upon R. અને દિશા કઈ? ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ. ધન હોય તો બહાર તરફ, ઋણ હોય તો અંદર તરફ. અને આ લખવું હોય તો આપણે ભણી ગયા ભાઈ. શું ભાઈ? કે અહીંયા ઉપર 2 વડે ગુણી નાખું, ઉપર 2 વડે ગુણું છું, નીચે 2 વડે ગુણી નાખું તો નીચે શું થઈ જાય? 4 pi epsilon 0. ઉપર 2 નીચે 2 તો 4 pi epsilon 0. તો 1 upon 4 pi epsilon 0 એટલે મારથી શું લઈ લેવાય? k. એટલે આ સમીકરણ મારે લખવું હોય તો મારથી આવું લખાય E બરાબર 2k lambda upon r. r કેપ. ખરું કે નહીં? 2k lambda upon r અને r કેપ લખવું હોય તો લખાય કે ભાઈ r કેપ શું છે? તો જે r કેપ બરાબર તારની અક્ષને કઈ દિશા? લંબ દિશામાંનો કેવો સદિશ? તારની દિશાને લંબ દિશામાંનો એકમ સદિશ. આવડે કે ના આવડે? એકદમ સહેલી થિયરી છે. તો તારવણી કેવી રીતે થાય? મગજમાં સેટ રાખવાનું. ચાલો એના ઉપરથી આપણે કાલે એક દોરી લઈએ કે ભાઈ તાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1 upon R. માટે તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં. યાદ રાખવાનું. યાદ કરો બિંદુવત વિદ્યુતભાર હતો તો વિદ્યુત ક્ષેત્ર હતું E બરાબર kq upon r સ્ક્વેર. એટલે E ચલે છે 1 upon r સ્ક્વેર. જો ડાયપોલ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kp upon r ક્યુબ અથવા તો 2kp upon r ક્યુબ. એટલે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હતું. જ્યારે અહીં જુઓ વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે E વિરુદ્ધ r નો આલેખ દોરીએ તો અહીંયા કહીએ તાર શું કહેવાય? તારની અક્ષથી અંતર. તો E વિરુદ્ધ r નો આલેખ દોરો તો તમને આલેખ આ રીતનો મળશે. બરાબર છે? ચાલો જોઈ લો થિયરી એકવાર અને એક દાખલો ગણી નાખીએ આ બેઝ ઉપર. ચાલો આ થિયરી ઉપર આધારિત એક દાખલો છે એ ગણી લઈએ. સ્વાધ્યાયનો છે 1.23. સ્વાધ્યાયનો 1.23 શું કહે છે? એકદમ સહેલો દાખલો છે. જોઈ લો રકમ. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે? r બરાબર 2 સેન્ટીમીટર અંતરે 2 × 10⁻2 મીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરે છે? 9 × 10⁴. તો તેના ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા ગણવાની છે. ઓકે. હવે તાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? E બરાબર લેમ્બડા upon 2 pi epsilon 0 into 1 upon r. હમણાં આગળ કીધું ઉપર નીચે 2 વડે ગુણી નાખ્યો તો આવું પણ લખાય કે E બરાબર 2k લેમ્બડા upon r. મારે જોઈએ છે લેમ્બડા. તો લેમ્બડા બરાબર E r upon 2k. માટે અહીંયા મૂકી દઈએ તો લેમ્બડા બરાબર E ની વેલ્યુ છે 9 × 10⁴. r 2 × 10⁻2 2 અને k નું 9 × 10⁹. સાદું રૂપ આપી દો તો 10⁹ 9 9 2 2 ગયા તો ઉપર થશે તો -5 ને 2 -7 કુલમ્બ પ્રતિ મીટર. અને લખવું હોય તો 0.1 માઇક્રો કુલમ્બ પ્રતિ મીટર લખાય. તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા જવાબ આપ્યો છે 10 માઇક્રો કુલમ્બ. પણ એ 10 ના આવે. 10 ક્યારે આવે? જ્યારે અહીંયા 2 મીટર હશે કદાચ. આ 2 મીટર હોય, 2 સેન્ટીમીટરની જગ્યાએ અંતર 2 મીટર હોય તો પછી એ જવાબ આવે. અત્યારે તો જવાબ આપણો આ જ રહેશે. ચાલો જોઈ લઈએ.
ચાલો તો આપણે તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું. હવે આગળ વધીએ. ગાઉસના નિયમનો જ ઉપયોગ કરી એક અનંત વિસ્તારનું સમતલીય વિદ્યુતભાર વિતરણ છે. એટલે માની લો કે આ બોર્ડ છે, એ બોર્ડ એક અનંત ક્ષેત્રફળ વાળું છે અને એના ઉપર વિદ્યુતભાર આવેલો છે અને આપણે એનાથી r અંતરે આવેલા કોક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ખ્યાલ આવ્યો? તો ક્વેશ્ચન શું છે ધ્યાનથી વાંચો. અનંત વિસ્તારના સમતલીય વિદ્યુતભાર વિતરણ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો સૌથી પહેલા તો એક સમતલ વિચારીએ. તો આકૃતિમાં એકને સમતલ વિચાર્યું. આ જો સમતલ છાપ્યું છે અને એના ઉપર વિદ્યુતભારની સમતલ હોય તો કઈ ઘનતા હશે? ક્ષેત્રફળ પર ઘનતા હોય એટલે કે પૃષ્ઠ ઘનતા હોય. પૃષ્ઠ ઘનતાનો મતલબ એકમ ક્ષેત્રફળમાં સમાયેલો વિદ્યુતભાર. તો આપણે ધારી લીધું કે આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. અત્યારે મેં ધન લીધું છે, તમે ઋણ કે ધન ગમે તે લઈ શકો. એટલે પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આપણે એનાથી r અંતરે આવેલું કોક બિંદુ છે, એનાથી આ જે બિંદુ આવેલું છે કેટલા અંતરે આવેલું છે? r. અને એવું આ બાજુ નહીં, એવું બંને બાજુ મળે. બરાબર છે? હું એવું કહું કે આપણે કોઈ બિંદુ શોધવું છે તો આ તમારું સમતલ હોય તો આનાથી r અંતર આ બાજુ પણ હોય અને r અંતર આ બાજુ બી હોય. તો પછી આપણે જે સમતલ વિચારીએ છીએ, બરાબર છે, આ સમતલ જે છે તો એ સમતલ ઉપર વિદ્યુતભાર આવેલો છે અને એનાથી r અંતરે આવેલા કોઈ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે એક કામ કર્યું. તો આ જે તાર છે, આ જે સમતલ છે, એ સમતલની બંને બાજુ આપણે આ 2r લંબાઈનું, અહીંયા નથી દોરતા, તો આટલું અંતર આપણે ધારી લઈએ કેટલું છે? r. અને એ જ રીતે આ અંતર પણ કેટલું થશે? r. તો આપણે તો ગાઉસનો નિયમ લાગુ પાડવો છે એટલા માટે શું કરીએ? ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. હવે તમે એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જેમાં સમમિતિ હોવી જોઈએ તો આપણને શું સહેલાઈ પડે? તો તમે ચોપડી પ્રમાણે કોઈ લંબઘન આકારનો ભાગ વિચારશો તો બી ચાલશે. અહીંયા મેં દર્શાવ્યું છે પ્રમાણે કોઈ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારશો તો બી ચાલશે. તો મેં ધારી લીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે પૃષ્ઠ છે, પૃષ્ઠ એમાંથી એક નળાકાર પસાર થાય છે. શું પસાર થાય છે? નળાકાર. અને કેવો નળાકાર? તો આપણે કહી શકીએ કે ભાઈ આ રીતનો આ પૃષ્ઠ છે, બરોબર છે, આ પૃષ્ઠ અને પૃષ્ઠની આ બાજુ નળાકાર અને સેમ એવો નળાકાર આ બાજુ, એટલે બંને બાજુ નળાકાર બતાવી શકાય. તો નળાકારની એ પૃષ્ઠની એક બાજુની લંબાઈ પણ r અને બીજી બાજુની પણ લંબાઈ r, એટલે ટોટલ જે નળાકાર વિચાર્યો એની લંબાઈ છે 2r. આ નળાકારની લંબાઈ કેટલી? 2r. અને એનો આડછેદ જે છે એ આડછેદનું ક્ષેત્રફળ આપણે કેટલું ધારી લઈએ કે ભાઈ આનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ કેટલું? a. કેટલું ક્ષેત્રફળ છે? a. તો આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે શું લીધું? તો સમતલમાંથી લંબ રૂપે પસાર થતો એક નળાકાર કે જેની ત્રિજ્યા, જેનું આડછેદનું ક્ષેત્રફળ છે a અને એનું સમતલથી અંતર ટોટલ એની લંબાઈ કેટલી છે? 2r. તો આપણને સમતલથી બંને બાજુ r અંતરે બે બિંદુઓ મળે, એક p બિંદુ અને આ બાજુ p' બિંદુ. તો મારથી એવું કહેવાય કે ભાઈ આ બાજુનું અંતર પણ r અને આ બાજુનું અંતર પણ r, અને એના કારણે બંને બાજુ વિદ્યુતભારની અહીંયા ક્ષેત્રની તીવ્રતા વિચારીશું. p આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને p' આગળની તીવ્રતા, તો બંને તીવ્રતાઓ કેવી આવશે? સમાન આવશે. એટલે અહીંની તીવ્રતા પણ મેં e લીધી છે અને અહીંની તીવ્રતા પણ e લીધી છે. આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે અને આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે. તો ચાલો આપણે છેલ્લે શું વિચાર લીધું આખું કે ભાઈ એક પૃષ્ઠ છે, શું છે? એક પૃષ્ઠ છે અને પૃષ્ઠ ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. અને એમાંથી પસાર થતો એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે, નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે કે જેની લંબાઈ 2r, r આ બાજુ, r આ બાજુ અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a. અને આપણે હવે r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા તો જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું આપણે, કોણ? નળાકાર, એની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણીએ. બરાબર છે? ચાલો, તો આ જે નળાકાર છે એની સપાટીને મેં 3 ભાગમાં વહેંચી કાઢી. બે વર્તુળાકાર સપાટીઓ, એટલે આને 1 કીધું અને 2 કીધું, અને ત્રીજી આ વક્રાકાર સપાટી એને મેં 3 કીધું. બરાબર છે? એટલે કે આપણે કહીએ તો આ નળાકાર હોય તેની આ સપાટી એટલે કે આ વર્તુળ આકાર અને આ જે છે એ વક્ર સપાટી,
આનો ક્ષેત્રફળ સદિશ આમ થાય, લંબ છે એટલે ક્ષેત્રફળ સદિશ આમ થાય, આનો ક્ષેત્રફળ સદિશ આમ થશે, જ્યારે આનો ક્ષેત્રફળ સદિશ જે તે બિંદુ આગળ આમ હશે. પરિણામે એવું વિચારાય તો થિયરી પર વાંચીએ શું કહે છે કે આકૃતિમાં એક અનંત વિસ્તારના સમતલ વિદ્યુતભાર વિતરણની પૃષ્ઠ ઘનતા કેટલી છે સિગ્મા. આ સમતલથી આ અંતરે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શું કરવું છે શોધવું છે. તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય a હોય અને લખવું હોય તો લખાય કે ભાઈ સમમિત રીતે એની લંબાઈ 2r હોય. બરાબર છે, એવું લખવું હોય તો અહીંયા લખાય કે સમમિત રીતે લંબાઈ 2r હોય, ક્ષેત્રફળ a અને સમમિત રીતે લંબાઈ 2r હોય, આમ લખવું હોય તો પણ લખાય. તો સ્પષ્ટ છે કે આ ગાઉસિયન પૃષ્ઠની જે કઈ સપાટી છે 1 અને 2, બે વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ આમ જ પસાર થાય. એટલે જે પણ ક્ષેત્ર રેખાઓ પસાર થશે એ 1 અને 2 માંથી પસાર થશે, જ્યારે 3 માંથી પસાર થતી ક્ષેત્ર રેખા હશે નહીં. પરિણામે આ ક્ષેત્ર રેખાની દિશા થશે અહીંયા થશે, જ્યારે આ દિશામાં કોઈ ક્ષેત્ર રેખાઓ મળશે નહીં. તો મારથી એવું કહેવાય કે ગાઉસિયન પૃષ્ઠની સપાટીઓ 1 અને 2 સાથે જ ફ્લક્સ સંકળાશે, જ્યારે તેની વક્ર સપાટી 3 સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે 0. કારણ કે વક્ર સપાટીમાંનો ક્ષેત્રફળ સદિશ આમ હશે અને વિદ્યુત ક્ષેત્ર આમ, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે, એટલે ફ્લક્સ કેટલું થઈ જશે 0. ખરું કે નહીં? ચાલો તો પછી આપણે ટોટલ ફ્લક્સ ગણીએ. P અને P' સમમિતિ ધરાવે છે, બંને બાજુ r અંતર છે હોવાથી બંને સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે સમાન. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એવું ધારીએ છે E છે તેમ ધારો. ઓકે, તો P આગળની કઈ સપાટી છે 1, તો 1 માંથી પસાર થતું ફ્લક્સ, અને સૂત્ર ખબર છે કે ભાઈ ફ્લક્સ phi બરાબર, તો ફ્લક્સ phi બરાબર q શું ભાઈ E a cos θ. E a ક્ષેત્રફળ અને બંને એક જ દિશામાં એટલે cos 0 એટલે 1, તો EA. એ જ રીતે 2 આગળની જે સપાટી છે એનું બિંદુ છે P', આમાંથી પસાર થતું ફ્લક્સ, ફરી સૂત્ર EA cos 0 એટલે એ પણ થશે EA, અને વક્ર સપાટીમાંથી ફ્લક્સ કેટલું 0. તો આખા નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi બરાબર phi1 phi2 phi3, પણ બધાનું ટોટલ થઈને થશે 2EA. એટલે આપણો પહેલો તબક્કો પૂરો થયો કે ફ્લક્સ E * A ની રીતે શોધી કાઢ્યું. અલા પણ ફ્લક્સ તો ગાઉસના નિયમથી પણ શોધાય. તો ગાઉસનો નિયમ શું કે ફ્લક્સ phi બરાબર q/ε0, જ્યાં q કોણ નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર. તો આ જે નળાકાર છે, આપણે જે નળાકાર લીધો એ નળાકારનું આડછેદ આવ્યું, આ બધો વિદ્યુતભાર અંદર આવતો નથી, ખાલી આટલો જ વિદ્યુતભાર અંદર આવે છે. તો નળાકાર વડે કેટલા ભાગનો વિદ્યુતભાર ઘેરાશે? એક ક્ષેત્રફળ જેટલો. એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલો? પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલો. તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો, તો એક ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર આવે? તો સિગ્મા * a આ ઘેરાતો વિદ્યુતભાર થાય. માટે ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ phi બરાબર q/ε0, પણ q phi કેટલું છે 2EA, અને q કેટલું સિગ્મા a/ε0, એ નીકળી જશે, તો E બરાબર સિગ્મા પણ 2ε0. માટે આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું કે સિગ્મા પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત વિસ્તારના, એનો મતલબ કે ઘણો મોટો વિસ્તાર હોય અને એની સાપેક્ષે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું એનું અંતર નાનું હોય, તો એ સંજોગોમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સિગ્મા પણ 2ε0. એને સદિશ સ્વરૂપે લખવું હોય તો કહી શકાય કે E બરાબર સિગ્મા 2ε0 n કેપ, જ્યાં n કેપ કોણ સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. બરાબર છે? તો મગજમાં પણ થિયરી ક્લિયર થવી જોઈએ. તો આપણા મગજ એકદમ ફિટ હોવું જોઈએ કે જે પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય એનાથી ગમે તેટલા અંતરે જાઓ, વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા વિદ્યુત ક્ષેત્ર થશે સિગ્મા 2ε0. જો ધન હોય તો ત્યાંથી જે તે બિંદુથી બહાર તરફ, અને ઋણ વિદ્યુતભાર હોય પૃષ્ઠ પર તો જે તે બિંદુથી પૃષ્ઠ તરફ. આપણને આ ખબર પડવી જોઈએ. તો આના ખાસ કિસ્સા થોડાક જોઈ લઈએ. ચાલો બાજુમાં. તો જો અહીંયા
સૂત્ર શું મેળવ્યું આપણે? E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એનો મતલબ કે સૂત્રમાં અંતર તો છે જ નહીં, તો આપણે એવું વિચારી શકીએ કે જો અનંત વિસ્તારનું, ઘણા મોટા વિસ્તારનું પૃષ્ઠ હોય તો એનાથી અંતર વધશે તો પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બદલાતી નથી. માટે સમતલીય વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરવામાં આવે તો આ રીતનો સ્ટ્રેટ જ આવશે. વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. ચાલો હવે શું વાત કરીએ આપણે કે અત્યારે જે વાત કરી એ તો એક પૃષ્ઠની વાત કરી કે જેના ઉપર ઘનતા સિગ્મા છે, પણ આપણે એવા બે પૃષ્ઠ લઈ લઈએ જે એકબીજાને સમાંતર હોય. આના ઉપરની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા 1 અને આના ઉપરની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા 2. સિગ્મા 1 સિગ્મા 2 બંને ધન પકડીને ચાલીએ. જ્યાં ઋણ હશે ચિહ્ન માઈનસ લઈ લઈશું. તો આ પ્લસ સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. ચાલો તો અહીંયા આખો ભાગ ત્રણ ભાગમાં વહેંચાઈ જશે. એક આ બાજુનો ભાગ, એક આ બાજુનો ભાગ અને એક બે પ્લેટોની વચ્ચેનો ભાગ. બરાબર છે? તો બે પ્લેટો એકબીજાને સમાંતર છે. બંને ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા 1 સિગ્મા 2. તો મારે જુદા જુદા ત્રણ જગ્યાએ, એક આ ભાગ, એક વચ્ચેનો ભાગ અને એક સાઈડનો ભાગ, આ ત્રણ જગ્યાએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જો અમે આકૃતિ અહીંયા દોરેલી જ છે કે આના ઉપર સિગ્મા 1 સિગ્મા 2 અને આ તો એક આ બાજુનો ભાગ, એક આ બાજુનો અને એક આ બાજુનો. ચાલો વિચારીએ. વચ્ચેના ભાગમાં સૌથી પહેલા વિચારીએ કે ભાઈ વચ્ચેના ભાગમાં સિગ્મા 1 અને વિદ્યુતભાર કેવો વિચારો છે? પ્લસ સિગ્મા 1. એનો મતલબ કે અહીંયા કોઈ પણ બિંદુ વિચારીશ ને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? કોની? પહેલી પ્લેટના લીધે. કઈ પ્લેટના લીધે? ફર્સ્ટ પ્લેટ છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું? E1. અને જે તે બિંદુથી ધન છે એટલે દૂર તરફ. તો આના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં સિગ્મા 1/2 એપ્સિલોન 0. અને એ રીતે આ પણ ધન પ્લેટ છે અને એના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો પ્લેટથી દૂર તરફ, એટલે આનાથી પણ આ દિશામાં થશે. તો જો બંને ધન પ્લેટો હોય અથવા બંને ઋણ હોય અને આ જ વસ્તુ માનો કે આ ઋણ પ્લેટ હોત તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો આટલું જ હોત પણ દિશા આમ હોત અને આની દિશા આમ હોત. અત્યારે બંને પ્લેટો કેવી છે? ધન. ઓકે, તો આ ધન છે તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ, આ ધન છે આનું વિદ્યુત ક્ષેત્ર આમ. આનું મૂલ્ય છે સિગ્મા 1/2 એપ્સિલોન 0, આનું મૂલ્ય છે સિગ્મા 2/2 એપ્સિલોન 0. પણ બંને વિરુદ્ધ છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે બંનેની બાદબાકી. વચ્ચેના વિસ્તારમાં થઈ જશે સિગ્મા 1 - સિગ્મા 2/2 એપ્સિલોન 0. હવે આ બાજુનો વિસ્તાર વિચારીએ. ચાલો આ ધન પ્લેટ છે, અંતર ઉપર તો આધારિત જ નથી એટલે ધનથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર કહું તો ધનને લીધે દૂર તરફ, તો આ ધન છે તો એનાથી વિદ્યુત ક્ષેત્ર E1 આમ આવશે સિગ્મા 1/2 એપ્સિલોન 0. આને લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ જ આવશે સિગ્મા 2/2 એપ્સિલોન 0. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહું તો બંને એક જ દિશામાં છે એટલે બંનેની સરવાળો થઈ જશે. કુલ થશે સિગ્મા 1 + સિગ્મા 2/2 એપ્સિલોન 0. અને એ જ રીતે આ બાજુ વિચારીએ તો પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો આટલું જ આવશે પણ દિશા પેલી બાજુની આવશે. બરાબર છે? ચાલો અહીંયા બંને વિદ્યુત પૃષ્ઠ ઘનતા મેં કેવી લીધી હતી? અલગ અલગ. પણ અહીંયા એક ખાસ કિસ્સો લીધો છે. આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, આના ઉપર પણ સિગ્મા. અને હવે વિચારીએ તો ચાલો અહીંયા ભાઈ આ પ્લેટને લીધે અહીંથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે સિગ્મા/2 એપ્સિલોન 0. આનું પણ મૂલ્ય તો સિગ્મા જ છે અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ હશે એટલે વચ્ચેના વિસ્તારમાં સિગ્મા સિગ્મા એ મૂકી દઉં તો સિગ્મા સિગ્મા, તો વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. જ્યારે અહીં વિચારીએ તો સિગ્મા 1 સિગ્મા, સિગ્મા 2 સિગ્મા, 2 સિગ્મા/2 એપ્સિલોન 0 એટલે જવાબ આવશે સિગ્મા/એપ્સિલોન 0. અને એ રીતે આ બાજુ પણ. ખરું કે નહીં? કેમ? કારણ કે આ બંનેના વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં પરસ્પર વિરુદ્ધ થશે ત્યારે આજુબાજુના વિસ્તારમાં એક જ દિશા થશે. હવે આ જે કિસ્સો ભણીએ છે એ કેપેસિટર ટાઈપનો છે. આગળ આવશે કેપેસિટર, એમાં બે પ્લેટોમાંથી એક ધન હોય ને એક ઋણ હોય. તો અહીંયા એક પ્લસ સિગ્મા અને એક માઈનસ સિગ્મા. ચાલો હવે આખું ઉલટાઈ જશે. મેં કીધું કે ચિહ્ન લેવાના. આ સિગ્મા તો મૂકો વચ્ચેના વિસ્તારમાં વિચારીએ. ભાઈ વચ્ચેના વિસ્તારમાં સિગ્મા 1 એટલે સિગ્મા અને સિગ્મા 2 એટલે માઈનસ સિગ્મા એટલે 2 સિગ્મા/2 એપ્સિલોન 0, સિગ્મા/એપ્સિલોન 0. અથવા આના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંથી દૂર તરફ અને આના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંથી અંદર તરફ, કારણ કે આ ધન છે અને આ ઋણ છે તો વચ્ચેના વિસ્તારમાં બંનેના વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં થાય જો એક પ્લેટ ધન હોય અને એક
ઋણ હોય તો. એટલે અહીં કેટલું થઈ ગયું સિગ્મા અપોન એપ્સિલોન 0 વચ્ચેના વિસ્તારમાં. જ્યારે અહીં વિચારીએ તો ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ પણ ઋણને કારણે અહીંથી અંદર તરફ, તો બંને પરસ્પર વિરુદ્ધ થાય અને મૂલ્યો સમાન થાય એટલે આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા માઈનસ સિગ્મા એટલે કેટલું થઈ જશે 0 થઈ જશે. ખરું? તો મસ્ત રીતે ચોપડામાં લખી નાખવાનું તો આપણને ખબર પડે. હવે આ ટોપિકને અનુરૂપ આપણે એક ન્યુમેરિકલ ગણી લઈએ. એક્સરસાઇઝ નો છે 1.24. એક્સરસાઇઝ નો કયો છે 1.24. આવડવો જોઈએ. વાંચીએ રકમ. બે મોટી પાતળી પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. બે પ્લેટો એકબીજાની નજીક છે અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર કેવો છે સમાન મૂલ્યનો અને વિરુદ્ધ ચિહ્નો ધરાવતો 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. ભાઈ આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લખેલી છે 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. તો ત્રણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એક, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં. તો આપણે અહીંયા મેં તમને સમજાવ્યું કે ચાલો એક ધન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે, એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલા થશે 0. આને લીધે અહીંથી આમ અને આને લીધે અહીંયા આમ, એટલે બંનેનું એ બિંદુ આગળ વિચારીએ. કયા બિંદુ આગળ? એ બિંદુ આગળ વિચારીએ. ચાલો એ બિંદુ આગળ વિચારીએ તો આને લીધે સિગ્મા પોઈન્ટ 2 એપ્સિલોન 0 આમ થશે, તો આને લીધે અંદર આવતું થશે એટલે પરિણામી 0. અહીં વિચારીએ તો પણ આને લીધે અહીંથી આમ અને આને લીધે અહીંથી આમ, એટલે બંને વિરુદ્ધ થશે એટલે કેટલું 0. જ્યારે વચ્ચેના વિસ્તારમાં વિચારીએ તો 1 નું વિદ્યુત ક્ષેત્ર પણ આમ થશે અને 2 નું પણ આમ જ થાય. 1 ધન છે એટલે આમ થાય, તો 2 નું પણ આમ જ થાય, બંને એક જ દિશામાં. સિગ્મા પણ 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા પણ 2 એપ્સિલોન, તો સિગ્મા પણ એપ્સિલોન 0 અને સિગ્મા ની વેલ્યુ કેટલી છે 17 × 10⁻22 અપોન એપ્સિલોન 0 ની વેલ્યુ આપણને ખબર છે. તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે 1.92 × 10⁻10 ન્યૂટન પ્રતિ કુલમ. અને દિશા કઈ? તો આપણને ખબર છે આમ, એટલે ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ. બરાબર? ચોપડીમાં અહીંયા 1.9 જવાબ આપ્યો છે પણ એ ખોટો છે. અહીંયા જો ઘનતા -12 લીધી હોત, ઘનતા કેટલી લીધી હોત -12, તો પછી જવાબ 1.9 આવતો, પણ અહીંયા -22 કીધી છે એટલા માટે જવાબ તો આ જ આવશે. બરોબર છે? ચાલો એકવાર જોઈ લેવાનું પછી આગળ વધીએ. જોઈ લો એકવાર. તો ચાલો આગળ વધીએ. હવે કોણ ભણે આગળ? તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા, પછી સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા, અને હવે પાતળી ગોળીય કવચ. ગોળીય કવચ એટલે કોણ? ભાઈ કવચ એટલે પોલો ગોળો. પ્લાસ્ટિકનો દડો વિચારો તો પ્લાસ્ટિકના દડામાં વચ્ચેથી પોલો હોય અને માત્ર એની સપાટી ઉપર કેવું પ્લાસ્ટિક હોય, એ રીતે એવું વિચારો કે કવચ છે અને કવચની માત્ર સપાટી પર જ વિદ્યુતભાર છે. ખરું ને? એટલે આપણે અત્યારે વિચારીશું પ્લાસ્ટિકનો ગોળો અને પ્લાસ્ટિકના ગોળાની સપાટી પર વિદ્યુતભાર વિચારીશું. ચાલો વિદ્યુતભાર ક્યાં છે? માત્ર સપાટી પર, અને સપાટી પર એટલે કઈ ઘનતા હશે? પૃષ્ઠ ઘનતા. તો આપણો ક્વેશ્ચન શું છે ધ્યાનથી વાંચો. વિદ્યુતભારી પાતળી ગોળીય કવચ એટલે કે કોણ? પોલા ગોળા વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો સૌથી પહેલા તો એક ગોળો ધારી લઈએ. તો આપણે કીધું એ પ્રમાણે કેપિટલ R ત્રિજ્યાની ગોળી લીધી. આ જે બ્લુ કલરની દેખાય છે એક પ્લાસ્ટિકની ગોળી છે, વિચારો પોલો ગોળો, અને એની સપાટી પર વિદ્યુતભાર મેં લીધો છે +q, અને પાતળી ગોળીય કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એટલે અહીંયા ઘનતા કેટલી છે? સિગ્મા. એનો મતલબ એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વિદ્યુતભાર છે. અને આપણે એના કેન્દ્રથી આ સ્મોલ r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે સમજો ભાઈ, આ તો ગોળો છે, આ ગોળાનું કેન્દ્ર અને એની સપાટી. તો જે સ્મોલ r અંતર કીધું એના માટે ત્રણ ઓપ્શન થાય. એક તો સપાટી, એક અંદરનું બિંદુ અને એક બહારનું બિંદુ. ઓકે, સપાટી પરના બિંદુને બહારનું બિંદુ જસ્ટ લઈ લેવાય. તો આપણે બે જ ઓપ્શન રાખીએ, એક કવચની અંદરના ભાગે અને બીજું કવચની બહારના ભાગે.
તો કવચ વડે તેની અંદરના ભાગે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એની બહારના ભાગે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મારે ગણવું છે. તો પહેલો ઓપ્શન આપણે વિચાર્યો કે કવચની અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. ભાઈ અંદરનું બિંદુ કીધું હોય તો સ્મોલ r અંતર એની ત્રિજ્યા કરતા ઓછું હશે, તો સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R. ખરું કે નહીં? હવે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મારે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એવા સમમિત અંતરો લઈ અને મારે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. તો મેં વિચારી લીધું કે મારે અહીંનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, અહીંનું. એટલે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય E છે એવું માની લો. P બિંદુ છે અને P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E છે તેવું માની લો. બરાબર છે? ચાલો અહીં બિંદુ E હોય તો એટલા જ અંતરે અહીં આવેલું બિંદુ ત્યાં પણ E હોય, અહીં આવેલું, અહીં આવેલું, અહીં આવેલું, દરેક બિંદુ લો તો ત્યાં તીવ્રતા E જ હોય. તો એક કામ કરીએ, આ કોણ છે? આપણી કવચ. એના કેન્દ્રથી સ્મોલ r અંતર જે કેપિટલ R કરતા ઓછું હશે એટલા અંતરે એક બીજી ગોળાકાર સપાટી વિચારો. ગોળાકાર કવચની અંદર એક બીજી ગોળીય સપાટી વિચારો જેની ત્રિજ્યા છે સ્મોલ r, અને આ ગોળાકાર સપાટીના સપાટી પરનું દરેક બિંદુ કેન્દ્રથી r અંતરે હોય અને દરેક બિંદુએ તીવ્રતા કેટલી હશે? E હશે એવું માની લઈએ. જો તીવ્રતા E હોય અને એ સપાટીનું ક્ષેત્રફળ 4πr² માટે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠનો વિચાર જે આપણે કર્યો એના વડે ઘેરાતું ફ્લક્સ કેટલું લઈ શકાય? તો 5 * 4π, 5 બરાબર E * 4πr². તો એક તો ફ્લક્સ આ રીતે શોધાય અને બીજું કઈ રીતે શોધાય? તો ગાઉસનો નિયમ ફ્લક્સ phi બરાબર q/ε0, જ્યાં q એટલે સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. અલા પણ આ સપાટી આ રહી, એની અંદર વિદ્યુતભાર કેટલો? તો ભાઈ એની અંદર તો વિદ્યુતભાર જ નથી, વિદ્યુતભાર તો અહીંયા આવેલો છે. એનો મતલબ કે જો અંદર કવચ પોલા ગોળાની અંદર કોઈ પણ ગાઉસિયન સપાટી વિચારવામાં આવે તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર q બરાબર ઓલવેઝ કેટલો હોય? 0. અને 0 હોય તો ગાઉસના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર E * 4πr², q/ε0, q 0 છે માટે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થાય. એટલે યાદ રાખવાનું ઓલવેઝ પોલા ગોળાની અંદરના બિંદુઓએ, પોલા ગોળાની અંદરના કોઈ પણ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. ખરું કે નહીં? ચાલો અંદરની વાત થઈ ગઈ, હવે બહારની વાત કરીએ. હવે આપણી કવચ કે આ રહી, એની ત્રિજ્યા કેટલી? કેપિટલ R. અને મારે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુ P, એ બિંદુ P અહીં છે બહારની સાઈડ. હવે બહારની સાઈડ હોય તો ફરીવાર r જેટલી O ને કેન્દ્ર લો અને સ્મોલ r જેટલી ત્રિજ્યા લઈ આપણી કવચ આ રહી. હવે અને કવચની ત્રિજ્યા જે છે એના કરતા બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અહીંયા. તો આપણે શું કરીએ? આને કેન્દ્ર લઈએ, જ્યાં શોધવું છે ત્યાં એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો, મોટું આ બહારનું. તો ચાલો ફરીવાર જે સપાટી ઉપર ગાઉસિયન સપાટી વિચારી સ્મોલ r ત્રિજ્યાની ગોળાકાર સપાટી, એનું ક્ષેત્રફળ કેટલું? 4πr². એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર ધારીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. તો એમાંથી બહાર આવતું ફ્લક્સ તો E * 4πr². એટલે આ જે ગોળાકાર સપાટી વિચારી એમાંથી બહાર આવતું ફ્લક્સ E * 4πr². અને આ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? અલા ભાઈ જે ગાઉસિયન સપાટી વિચારી એ તો ગોળાની બહાર છે, તો એના વડે ગોળાનો બધો જ વિદ્યુતભાર ઘેરાઈ જશે. માટે ગાઉસિયન વડે સપાટી વડે ગોળાનો બધો જ વિદ્યુતભાર q ઘેરાય. માટે ગાઉસના નિયમ મુજબ phi બરાબર તો q/ε0, પણ phi તો કેટલું? E * 4πr² અને q/ε0 તો 4πε0 અહીંયા નીચે મૂકી દઈએ તો E બરાબર 4πε0 * q/r². આને લખો તો લખાય kq/r², kq/r². આ કોનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તું યાદ કરો? બિંદુવત વિદ્યુતભારનું, એનાથી r અંતરે. પણ અહીં તો વિદ્યુતભાર r અંતરે નથી, વિદ્યુતભાર કવચ ઉપર છે, કેન્દ્ર ઉપર નથી. છતાં પણ આપણે આ સૂત્ર વાપરી શકીએ. એનો મતલબ એવો થાય કે જો બિંદુ બહારનું હોય, કવચની બહારનું હોય, તો
તો પછી કવચનો બધો જ વિદ્યુતભાર આપણે ક્યાં કલ્પી શકીએ? કવચના કેન્દ્ર પર, ખરું કે નહીં? ઓકે, ચાલો તો 1/4πε0 q/r². સદિશની રીતે લખીએ તો ભાઈ દિશા તો આપણને ખબર જ છે. અહીંયા છે તો ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, માટે વિદ્યુત ક્ષેત્ર ER બરાબર 1/4πε0 q/r². r ની દિશામાંનો એકમ સદિશ. અહીંયા આ જે વિદ્યુતભારનું સૂત્ર, જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું એ વિદ્યુતભારના સ્વરૂપમાં મેળવ્યું. પણ માનો કે મારે ઘનતાના સ્વરૂપમાં મેળવવું હોય તો q ની જગ્યાએ શું મુકાય? સિગ્મા * 4πr². મુકાય ને? આની સપાટી પર ઘનતા કેટલી? સિગ્મા. ઘનતા કેટલી છે? સિગ્મા. એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વિદ્યુતભાર, તો 4πr² માં કેટલો થશે? સિગ્મા * 4πr². મૂકી દઈએ તો 4π નીકળી જશે, તો જવાબ આવશે σ/ε0 કેપિટલ R² upon સ્મોલ r² અને એકમ સદિશ. ખબર પડી ગઈ? ચાલો તો કવચ કોણ? કવચ એટલે પોલો ગોળો. પોલા ગોળામાં વિદ્યુતભાર ક્યાં છે? સપાટી પર. આપણે ધારી લીધું કે આ ત્રિજ્યાની ગોળી સપાટી પર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એના કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલા બિંદુએ તીવ્રતા શોધવી છે. તો એના બે ઓપ્શન થાય, એક કવચની અંદર, એક કવચની બહાર. ચાલો કવચની અંદર બિંદુ વિચાર્યું તો કવચની અંદર સ્મોલ r ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? 0. તો આ સૂત્રમાં E * 4πr², પણ વિદ્યુતભાર આના વડે ઘેરાતો q = 0, માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0. જ્યારે આ ગોળીય કવચ માટે બિંદુ બહારનું લઈશું તો આપણે શું કર્યું? કવચની બહાર, કવચના કેન્દ્ર O થી r ગ્રેટર ધેન આ ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E હોય, એનું ક્ષેત્રફળ 4πr², તો ફ્લક્સ થશે phi = E * 4πr². અને એ સપાટી વડે કવચનો બધો જ વિદ્યુતભાર અંદર આવી ગયો, માટે વિદ્યુતભાર q સંપૂર્ણ ઘેરાશે, માટે phi = q/ε0. કિંમતો મૂકી દઈએ અહીંયા તો આપણને વિદ્યુત ક્ષેત્ર E મળી ગયું કે q/r² અથવા 1/4πε0 q/r². તો આપણે એના માટે E વિરુદ્ધ r નો આલેખ દોરીએ. E વિરુદ્ધ. ચાલો ભાઈ, આપણે અહીં હતા, અહીં કવચના કેન્દ્ર ઉપર હતા. કેન્દ્ર એટલે કે અંદરનું બિંદુ. માની લો કે ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. કેટલી સેન્ટીમીટર છે ગોળાની? 10. અને આપણે કેન્દ્ર પર છીએ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. જ્યાં સુધી આપણે ગોળાઈ કવચના અંદર હોઈશું ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 0 થશે. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર 0. પછી જેમ જેમ બહાર જઈશું, ભલે 1 સેન્ટીમીટર, પછી 1 સેન્ટીમીટર જઈશું તો પણ હજુ અંદર જ છીએ, એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0 જ રહેશે. 2 સેન્ટીમીટર, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સુધી વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? અંદર જ, શૂન્ય જ રહેશે. હા, જેવા 10 ઉપર પહોંચેલા સપાટી પર પહોંચી ગયા. પછી સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ, kq/r². વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? kq/r². એટલે અહીં આવીને વિદ્યુત ક્ષેત્ર સૌથી મહત્તમ હશે. અને ફરી પાછા બહાર જાઓ, વિદ્યુત ક્ષેત્ર બહારના બિંદુ માટે તો સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્ર ઉપર લઈ લેવાય, અને બિંદુવત વિદ્યુતભાર માટે તો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ફરી પાછું ઘટતું જશે. એટલે કેન્દ્રથી ચાલુ કર્યું તો જ્યાં સુધી સપાટી પર આવ્યા ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 0, પછી એકદમ વધીને મહત્તમ થઈ ગયું kq/r², પણ પાછા જેમ જેમ દૂર જેમ વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જશે. ક્લિયર થઈ ગયું દરેક જણને? પાકો આવડવો જ જોઈએ. ચાલો, આ કોની વાત કરી? કવચ એટલે પોલો ગોળો. હવે જે ટોપિક ભણવા જઈએ એ તમારી ચોપડીમાં નથી, છતાં પણ આપણે સમજવો જરૂરી છે, એટલે કે નક્કર ગોળો. અને નક્કર ગોળો એટલે કોણ? તો પૃથ્વી માટે જે રીતે ગુરુત્વાકર્ષણ યાદ કરો, ગુરુત્વ પ્રવેગ તારવ્યો હતો, એ જ રીતે આપણે અહીંયા નક્કર ગોળા, વિદ્યુતભારિત ગોળા માટે તારવવાનું છે. બરાબર છે? તો ચાલો બાજુમાં જોઈએ. ચાલો આગળ વિચારીએ. કોણ પડી ગયા આગળ? કવચ. કવચ એટલે પોલો ગોળો. હવે વાત કરીએ નક્કર ગોળાની. એટલે પેલો ગોળા ફેંકમાં જે દડો આવે છે ને એનો વિચાર કરો. લોખંડનો ગોળો નક્કર હોય અને એમાં વિદ્યુતભાર ખાલી સપાટી પર નહીં, આખા કદમાં ફેલાયેલો હોય. એટલે એને કઈ ઘનતા હોય? કદ વિદ્યુતભાર ઘનતા ρ, એકમ કદમાં સમાયેલ વિદ્યુતભાર. તો અહીંયા ક્વેશ્ચન વાંચો. સમાન વિદ્યુતભારિત ઘનતા ધરાવતા ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. એટલે ગોળો છે ખરો, પણ કેવો? નક્કર ગોળો છે, ખરું કે નહીં?
અને એના ઉપર વિદ્યુતભારની કઈ ઘનતા હશે? કદ ઘનતા. તો આપણે ધારી લીધું કે ધારો કે કોઈ કેપિટલ R ત્રિજ્યાના ગોળા પર વિદ્યુતભારની કદ ઘનતા ρ છે. કેન્દ્રથી સ્મોલ r અંતરે આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. ભાઈ ઓપ્શન તો અહીંયા પણ બે થશે. સ્મોલ r અંતર કેવું હોય? તો કેપિટલ R કરતા મોટું એટલે કે બહારનું બિંદુ હોય, અથવા તો કેપિટલ R કરતા નાનું એટલે અંદરનું બિંદુ હોય. તો બે ઓપ્શન. સૌથી પહેલું કવચની ગોળાની કઈના બિંદુ માટે? અંદર. તો સમજો દરેક જણ, આ આખો આપણો ગોળો છે બ્લુ કલરનો, અને એમાં વિદ્યુતભાર આવેલો છે, અને મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ આગળ. અને હું ધારેલું કે અહીંનું વિદ્યુત ક્ષેત્ર છે E. કેટલું છે વિદ્યુત ક્ષેત્ર? E. હવે મારે ગાઉસનો નિયમ એપ્લાય કરવો હોય તો સૌથી પહેલા તો ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે, અને એવું ગાઉસિયન પૃષ્ઠ કે જેની દરેક બિંદુએ તીવ્રતા સમાન હોય. તો હું એક કામ કરીશ, આ O બિંદુને કેન્દ્ર લઈશ, સ્મોલ r જેટલી ત્રિજ્યા લઈશ. આ બિંદુ ક્યાં છે? ગોળાની અંદર. તો અહીંયા O ને કેન્દ્ર, સ્મોલ r ને ત્રિજ્યા લઈએ, અને સ્મોલ r ત્રિજ્યાનો ગોળો વિચારી દઈએ. તો આ ગોળાની જે ડોટ લાઈન બતાવે છે, ડોટ લાઈન, એની સપાટી પરના દરેક બિંદુએ તીવ્રતા કેવી હશે? એક સમાન. તો આપણું ગાઉસિયન પૃષ્ઠ એ થયું. એટલે માની લીધું કે અહીંનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E, અને સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો એનું ફ્લક્સ કેટલું થશે? E * 4πr². તો શું કીધું આપણે? કે ભાઈ ગોળાના કેન્દ્રથી સ્મોલ r લેસ ધેન r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર E છે તેમ ધારો. માટે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? તો phi બરાબર E * 4πr². હવે મેઇન મુદ્દાની વાત, મારે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે? આ સપાટી પર, ડોટ લાઈન પર. તો મને કહો, ડોટ લાઈન આપણું ગાઉસિયન પૃષ્ઠ છે, તો શું એના વડે ગોળાનો બધો વિદ્યુતભાર ઘેરાય છે? તો જવાબ છે ના. આખા ગોળાનો વિદ્યુતભાર આ રહ્યો. જ્યારે ગાઉસિયન સપાટીની અંદર આખા ગોળાનો વિદ્યુતભાર કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં છે, જ્યારે ગાઉસિયન પૃષ્ઠની અંદરનો જે વિદ્યુતભાર હશે ઘેરાતો, એ માત્ર સ્મોલ r ત્રિજ્યાના ગોળાની અંદરનો વિદ્યુતભાર હશે. યાદ કરો, પૃથ્વી વિશે આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવું ભણ્યા હતા. તો મારે અહીંયા જો વાપરવો હોય ઘેરાતો વિદ્યુતભાર, તો આ જે ડોટ લાઈનની અંદર એટલે કે સ્મોલ r ત્રિજ્યાના ગોળામાં કેટલો વિદ્યુતભાર છે એ સૌથી પહેલા શોધવો પડે. તો કહીએ આપણે કે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. મને કહો, આ જે q વિદ્યુતભાર છે, આ q વિદ્યુતભાર કેટલી ત્રિજ્યાના ગોળામાં છે? કેપિટલ R. એટલે એનું કદ કેટલું? 4/3 πr3. આખા ગોળાનું કદ 4/3 πr3, અને એમાં વિદ્યુતભાર કેટલો? q. પણ મારે તો જોઈએ છે આટલા જ ભાગનો, અને આટલા ભાગના વિદ્યુતભારને આપણે કહી દઈએ કેટલો? q'. q' ડોટ લાઈનની અંદર જે વિદ્યુતભાર છે માત્ર એનો વિદ્યુતભાર છે, ખરું? તો એ ગોળાનો વિદ્યુતભાર છે. તો મારે આનો શોધવો છે, તો આપણે ત્રિરાશિ મૂકીએ. આખા ગોળાનું કદ કેટલું? 4/3 πr3, અને આપણે જે જોઈએ છે એ ગોળાનું કદ કેટલું? 4/3 π સ્મોલ r3. તો આપણે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 4/3 π કેપિટલ R3 માં q જેટલો વિદ્યુતભાર, તો 4/3 π સ્મોલ r3 માં કેટલો? તો q/4/3 π કેપિટલ R3 ઇન્ટુ 4/3 π સ્મોલ r3. 4/3 π નીકળી જશે, તો q' q r3 ઇન્ટુ r3. આટલો વિદ્યુતભાર આ ગોળા વડે અંદર ઘેરાશે. તો ગાઉસના નિયમ ઉપરથી હવે phi કેટલું? ભાઈ ફ્લક્સ બરાબર q' upon epsilon 0. પણ phi એટલે તો આપણે ભણી ગયા E * 4πr², અને q' કેટલો વિદ્યુતભાર? તો આ રહ્યો q upon r3 into r3 અને upon epsilon 0. 4π નીચે લાવી દો તો સૂત્ર થઈ ગયું E r² એટલે એક r3 છે, અને r² છે એટલે એક r રહેશે ખાલી. તો E બરાબર 1/4π epsilon 0 q upon r3 into r. આવી ગયો? હા કે ના? તો આને k લખો તો લખાય. તો વિદ્યુત ક્ષેત્રના સદિશ સ્વરૂપે લખો તો આપણે સૂત્ર લખ્યું કે q upon r3 into r, બરાબર છે, અને સેકમ સદિશ. તો જુઓ તો અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર, ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર જે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાના અંતરના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. નક્કર ગોળાના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર
કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં છે. આ જ વસ્તુ જ્યારે આપણે પૃથ્વી માટે લીધેલું તો અંદરના બિંદુએ ગુરુત્વ પ્રવેગ, અંદરના બિંદુએ ચલે છે r લીધો તો યાદ હોય તો. સેમ વસ્તુ અહીં જ છે. પેલું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હતું, અહીં વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો, અને આ વિદ્યુતભારના સ્વરૂપમાં છે, q ના સ્વરૂપમાં સૂત્ર છે, ખરું કે નહીં? પણ મારે ઘનતાના સ્વરૂપમાં લાવવું છે. તો આપણને ખબર છે કે ભાઈ q વિદ્યુતભાર કેટલો, તો એકમ કદમાં ρ જેટલો વિદ્યુતભાર, તો 4/3 પાઈ r ક્યુબ માં કેવો હોય તો q ની જગ્યાએ શું મૂકી દેવાય? ભાઈ q ની જગ્યાએ મૂકી દેવાય ρ * 4/3 પાઈ r ક્યુબ અહીં મૂકી દો તો તમને એક આવો જવાબ મળશે, ρ / 3/0r. બરોબર છે? શું મળશે? 3 બરાબર છે, ρ / 3/0 into r. એટલે મતલબ વિદ્યુત ક્ષેત્ર અંતરના કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. ખબર પડી? તો આખા ગોળા માટે તમે અંદર કોઈ પૃષ્ઠ વિચારશો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે બધો વિદ્યુતભાર જવાબદાર નથી. માત્ર એના વડે આટલો ઘેરાશે એ જ વિદ્યુતભાર જવાબદાર હશે. અને એટલો આપણે શોધી કાઢ્યો અને ગાઉસના નિયમમાં મૂકી દીધો. હવે ગોળાની ક્યાં બહારના બિંદુએ આપણો ગોળો આ રહ્યો, એમાં વિદ્યુતભાર આ રહ્યો અને બહારના ભાગમાં પૃષ્ઠ વિચારવાનું છે. એટલે ભાઈ આ તો ફરી વસ્તુ એની એ જ થઈ કે જો સ્મોલ r ત્રિજ્યાનું એક મોટું પૃષ્ઠ વિચારો કે આખો ગોળો અંદર આવી ગયો તો ફ્લક્સ કેટલું? E * πr². અને આપણે જે પૃષ્ઠ વિચાર્યું, પૃષ્ઠ આખું પૃષ્ઠ, એના વડે, કારણ કે પૃષ્ઠ તો બહાર છે તો એના વડે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર અંદર આવી જશે. માટે ઘેરાતો વિદ્યુતભાર q થશે. બધો જ વિદ્યુતભાર ઘેરાય છે માટે q અહીં આવી જશે 1/4πε0 q/r². ફરીવાર ગોળો નક્કર હોય કે પોલો હોય, બહારના બિંદુ માટે તો જાણે કે સમગ્ર વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર જ લઈ શકાય. ખરું? સદિશ સ્વરૂપે લખવું હોય તો 1/4πε0 q/r², ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ. ફરીવાર q ની જગ્યાએ ઘનતાના સ્વરૂપમાં સૂત્ર તારવવું હોય તો q વિદ્યુતભાર બરાબર ઘનતા ગુણ્યા કદ. વિદ્યુતભાર ઘનતા કેટલી? ρ. કદ કેટલું? 4/3 પાઈ r ક્યુબ. અહીં મૂકી દેશો તો સૂત્ર આવશે Er બરાબર ρ / 3/0 into r3/r². r ની દિશામાંનો એકમ સદિશ. આવડે કે ના આવડે? અને નોટ પછી સમજી ગયા કે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં. તમે કેન્દ્ર ઉપર હશો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? r0 મૂકી દો તો 0. જેમ જેમ બહાર આવતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. બહાર આવતા વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. જ્યારે તમે સપાટી પર આવો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર સૌથી મહત્તમ બનશે અને ત્યારબાદ બહાર જાઓ તો બહારના બિંદુ માટે તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જાણે કે બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર છે એટલે કે બિંદુવત જ છે. તો પછી અહીંયા લઈ શકાય કે E વિરુદ્ધારનો આલેખ, E ચલે છે આ, તો અહીંયા શું હશે? સ્ટ્રેટ લાઈન. શું હશે? સ્ટ્રેટ લાઈન. 0 થી જ્યાં સુધી તમે શું છે ભાઈ આ અંતર છે r, અહીંયા નીચે બતાવી દેજો અંતર છે r. તો તમે r સુધી જાઓ છો, કેન્દ્રથી ચાલુ કરીને સપાટી સુધી, ત્યાં સુધી સમપ્રમાણમાં, પણ ત્યાંથી જઈને પાછું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય. ખરું? અને અહીંયા ભણ્યા એ પ્રમાણે કે ભાઈ ગોળાની બહારના બિંદુ માટે તો જાણે કે સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો લઈ શકાય. ચાલો, ગાઉસના નિયમની 4 વસ્તુઓ મેં તમને ઉપયોગો સમજાવી દીધા. થોડુંક તમે ગોળાઓ માટેનું છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સાથે કમ્પેર કરી શકો છો. ખરું કે નહીં? તો આ સાથે ચેપ્ટરની થિયરીઝ જે છે એ ખતમ થાય છે. હવે થોડાક ન્યુમેરિકલ્સ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા પૂરા કરી દઈશું. બરોબર છે? એટલે શાંતિથી થિયરી જુઓ, લખો. 3 આગલી 3 થિયરી લખે મોસ્ટ એમપી છે. અને આ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બતાવી દઈશું. એટલે આ 13મો લેક્ચર છે. 14મા લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે. બરોબર છે? ચાલો, તો ફરી એકવાર આખું જોઈ લેવાનું અને ધ્યાનથી લખી લેવાનું. ચાલો, બાય.